निर्मळनो अभिगम कल्याण हो छात्रनो हरदम उच्च अभ्यासनो शिक्षण धाम महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल महर्षि गुरुकुल। विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर नी अंदर आपणे वृतांशना 3 प्रकार ए सिवाय जीवाए कोई बिंदु पासे आतरेला खूणाओ विशेनी चर्चा करी हती अने परिवृत्त विशेनी वात करी हती। હવે આ લેક્ચર ની અંદર આપણે સ્પર્શક વિશેની ચર્ચાઓ કરવી છે। તો જુઓ, આ સ્પર્શકની આપણે ચર્ચા કરવી છે ત્યારે મેં અહીંયા સ્પર્શકની 2 વ્યાખ્યાઓ લખેલી છે જે પાઠ્યપુસ્તક અનુસાર છે, પણ આપણે પહેલા વ્યાખ્યાઓ કેવી રીતે મેળવી શકાય, કોને સ્પર્શક કહી શકાય એના વિશેની ચર્ચા કરી લઈએ, ત્યારબાદ આપણે આ પાઠ્યપુસ્તકની વ્યાખ્યાઓ ઉપર જઈશું। તો પહેલા સ્પર્શક નક્કી કરવા માટે કોઈ તમે સમતલની અંદર જ્યારે વર્તુળ દોરો છો તો એ વર્તુળની સાથે જો કોઈ રેખા દોરવામાં આવે તો એ રેખા અને વર્તુળ બંનેની અલગ અલગ 3 પરિસ્થિતિઓ મેળવી શકાય। એ 3 પરિસ્થિતિઓ વિશેની સૌથી પહેલા હું આકૃતિ દોરવા માટે પ્રયત્ન કરું છું। તો હું 3 પરિસ્થિતિઓ દોરવા માટે સૌથી પહેલા 3 વર્તુળો દોરીશ। આ વર્તુળ નંબર 1, ત્યાર પછી આ વર્તુળ નંબર 2 અને ત્યાર પછી આ વર્તુળ નંબર 3। મેં અહીંયા 3 વર્તુળો દોરેલા છે। હવે હું કોઈ રેખાને દોરું કેવી રીતે, જુઓ, આ પહેલું જે વિકલ્પ છે એની અંદર રેખાને વર્તુળથી થોડી દૂર દોરું છું। અહીંયા વર્તુળ એ રેખાને અડકતી નથી, બરાબર છે। ત્યાર પછી હું એક રેખાને વર્તુળની સેજ નજીક દોરું છું કે જે વર્તુળને એક બિંદુમાં અડકે છે, એટલે કે એક બિંદુમાં છેદે છે, આ બિંદુ P ની અંદર। ત્યાર પછી હું એક રેખા એવી દોરું છું કે તે સેજ નજીક કે જે વર્તુળને 2 બિંદુઓમાં અડકે છે, P અને Q, એટલે કે 2 બિંદુઓમાં છેદે છે। તો જુઓ, આ 3 પરિસ્થિતિ મુજબ રેખા અને વર્તુળની છેદ બિંદુઓની જો વાત કરવામાં આવે તો છેદ બિંદુઓ કેટલા આપણને મળી શકે? તો પહેલી પરિસ્થિતિની અંદર રેખા અને વર્તુળ એકબીજાને અડકતા પણ નથી, એટલે કે એકબીજાને છેદતા નથી। તો જ્યારે છેદતા નથી ત્યારે આ પરિસ્થિતિ મુજબ એક પણ છેદ બિંદુ મળે નહીં, તો એક પણ છેદ બિંદુ ન મળે। બીજી પરિસ્થિતિમાં રેખા જે છે એ વર્તુળને એક બિંદુ પાસે અડકી અને નીકળે છે, એટલે કે એક બિંદુ પાસે છેદી અને નીકળે છે। તો બીજી પરિસ્થિતિની અંદર રેખા અને વર્તુળને એક છેદ બિંદુ મળશે, એક છેદ બિંદુ મળે। ત્યારબાદની પરિસ્થિતિ જે છે એની અંદર કોઈ એક રેખા વર્તુળને 2 બિંદુઓમાં છેદી અને નીકળે છે। તો જો 2 બિંદુમાં છેદીને નીકળતી હોય ત્યારે વર્તુળ અને રેખાના છેદ બિંદુ કેટલા થશે? તો કે 2 છેદ બિંદુઓ છે, 2 છેદ બિંદુઓ મળે। હવે ધ્યાન રાખો કે 2 છેદ બિંદુઓ જ્યારે હોય ત્યારે આ રેખાને શું કહેવાય, અને એક છેદ બિંદુ હોય ત્યારે આ રેખાને શું કહેવાય? તો જો રેખાને 2 છેદ બિંદુ મળે એવી રેખાને વર્તુળની છેદિકા કહેવાય, અને જે રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે છે એવી રેખાને વર્તુળનો સ્પર્શક કહેવાય। તો જુઓ, આપણે પહેલા છેદિકાની વ્યાખ્યા આપીએ। શું આપી શકીએ? જો કોઈ રેખા વર્તુળને 2 બિંદુઓમાં છેદતી હોય તો તે રેખાને વર્તુળની
છેદિકા કહે છે. જો કોઈ રેખા વર્તુળને બે બિંદુઓમાં છેદતી હોય તો તે રેખાને વર્તુળની છેદિકા કહે છે. હવે જુઓ, રેખા જે છે એ વર્તુળને બે જ બિંદુમાં છેદે, બે થી વધારે બિંદુમાં છેદી શકે નહીં, કારણ કે રેખા એક સુરેખાકારની હોય, એ વળતી નથી કે વળીને પાછી ત્રીજા બિંદુમાં છેદે. એટલે કોઈ રેખા અને વર્તુળના વધુમાં વધુ બે જ છેદ બિંદુઓ મળે, બે થી વધુ છેદ બિંદુઓ મળે નહીં. એટલે અહીંયા આ રેખા જે છે એ વર્તુળને બે બિંદુઓમાં છેદે છે, એટલે બે બિંદુઓમાં છેદતી હોય તેવી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. આ જ રીતે આપણે સ્પર્શકની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? અહીંયા બે છેદ બિંદુઓ હતા, અહીંયા એક છેદ બિંદુ છે. તો જો કોઈ રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી હોય તો તે રેખાને વર્તુળની અથવા તો વર્તુળનો સ્પર્શક કહે છે. એક બિંદુમાં છેદતી હોય તો રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો અહીંયા વર્તુળ અને રેખા એકબીજાને છેદતા નથી. એનો મતલબ કે વર્તુળનું કોઈ બિંદુ અને રેખાનું કોઈ બિંદુ સામાન્ય બિંદુ નથી. સામાન્ય એટલે સરખું, કે જે રેખા ઉપર પણ આવેલું હોય અને વર્તુળ પર પણ આવેલું હોય. અહીંયા જોઈએ તો રેખા ઉપર એક બિંદુ P આવેલું છે, જે વર્તુળ ઉપર પણ આવેલું છે. તો આ રેખા અને વર્તુળ પરનું સામાન્ય બિંદુ P કહી શકાય, કે જ્યારે સ્પર્શક હોય ત્યારે સામાન્ય બિંદુ P એક જ હોય, અને છેદિકા હોય ત્યારે આ સામાન્ય બિંદુ બે હોય, P અને Q. કારણ કે વર્તુળે રેખાને બે બિંદુમાં છેદે છે, તો અહીંયા રેખા અને વર્તુળના છેદ બિંદુઓ બે છે, એનો મતલબ સામાન્ય બિંદુઓ બે છે. તો આ સામાન્ય બિંદુ ઉપરથી આપણે પહેલી વ્યાખ્યા આપવી છે, તો જો શું આપી શકાય કે જો કોઈ રેખા અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય હોય તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. જો કોઈ રેખા અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય હોય તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. બરાબર છે. અહીંયા ફક્ત એક જ બિંદુ સામાન્ય હતું, એટલે આ રેખાને આપણે વર્તુળનો સ્પર્શક કહીએ છીએ. પછી આ જે બિંદુમાં સ્પર્શક રેખાને સ્પર્શે છે, અડકે છે, એ બિંદુને આપણે સ્પર્શ બિંદુ કહીશું. શું કહીશું? સ્પર્શ બિંદુ. કોને કહેવાય સ્પર્શ બિંદુ? તો જે બિંદુની અંદર રેખા વર્તુળને સ્પર્શે છે, એટલે કે અડકે છે, તે બિંદુને વર્તુળનું સ્પર્શ બિંદુ કહે છે. ચલો, આટલું થયું. ત્યારબાદ આપણે આગળ વધીએ. હજી વર્તુળના સ્પર્શક માટેની બીજી થોડાક ખ્યાલો જે છે અને આપણે મેળવવા છે. તો જુઓ, આના સિવાયની એક પરિસ્થિતિ આપણે એવી લઈએ કે જેની અંદર એક જ વર્તુળ દર્શાવીએ અને એક જ વર્તુળની અંદર એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી અલગ અલગ રેખાઓ દોરીએ. તો જુઓ, અહીંયા હું એક વર્તુળ લઉં છું. આ વર્તુળનું એક બિંદુ P આ બિંદુ P જે છે એની અંદરથી મેં એક અહીંયા રેખા દોરેલી છે જે સ્પર્શક છે. આ બિંદુ P છે. હવે હું શું કરું છું કે સૌથી પહેલા આ P માંથી પસાર થતી હોય એવી મેં એક આ રેખા દોરેલી છે, આ Q બિંદુ. હવે હું આ Q બિંદુને ધીમે ધીમે આ P બિંદુની નજીક લાવવા પ્રયત્ન કરું છું. તો બીજું હું અહીંયા દોરી શકું, આ Q ડેશ બિંદુ. ત્રીજું અહીંયા દોરી શકાય, Q ડબલ ડેશ બિંદુ. પછી એથી નજીક આવે તો અહીંયા દોરી શકાય,
આવી રીતે અલગ અલગ ઘણી બધી તમે રેખાઓ દોરી શકો જે વર્તુળની છેદિકા થશે, પણ આવી જ મારે આ એક બિંદુમાંથી પસાર થતી રેખાઓ દોરવી છે તો હું કેટલી રેખા દોરી શકીશ? આ એક જ બિંદુમાંથી પસાર થતી રેખાઓ, તો જો આવી રીતે દોરી શકો, ત્યારબાદ આવી રીતે દોરી શકો, ત્યારબાદ અહીંયા દોરી શકાય, આવી રીતે અલગ અલગ ઘણી બધી રેખાઓ દોરી શકાય, અસંખ્ય રેખાઓ. પણ આ એક જ બિંદુમાંથી પસાર થતી હોય બીજી રેખા તમે જે દોરો છો એ રેખાઓ જુઓ તમે, જો અહીંયાથી દોરવી હોય તો પણ તમે દોરી શકો. તો આ દરેક રેખા એક અને બાકીના બીજા પણ બિંદુમાં છેદે છે, એટલે રેખાઓ બે બિંદુમાં છેદે છે. જ્યારે તમને અહીંયા ફક્ત એક જ રેખા એવી મળે છે કે જે પી બિંદુ 1 માં જ છેદે છે. એટલે જેમ જેમ તમે આ ક્યુ બિંદુને નજીક લાવતા જાઓ ત્યારે એક સમય એવો આવશે કે આ ક્યુ બિંદુ અને પી બિંદુ બંને એક જ થઈ શકે, બંને સામાન્ય બિંદુઓ થઈ જશે. કેવા થઈ જશે? બંને સામાન્ય બિંદુઓ થઈ જશે. તો એવા સમયે આ જે રેખા જે છે એનો વિશિષ્ટ એક એવો કિસ્સો મળે છે કે જ્યારે રેખાના બંને બિંદુઓ સામાન્ય બિંદુ થાય તો એવા વિશિષ્ટ કિસ્સાને પણ એ છેદિકા વર્તુળનો સ્પર્શક છે એવું કહી શકાય. જુઓ આપણે અહીંયા કીધું છે કે જેમાં બે અંત્ય બિંદુઓ તેમની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે તેવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનો સ્પર્શક છે. અને બીજી વખત સમજવાનો પ્રયત્ન કરીએ, રેખાઓ વધારે થઈ ગઈ છે તો કદાચ મગજમાં ના બેસતું હોય તો ફરીથી જોઈએ કે જુઓ અહીંયા મેં એક રેખા દોરેલી છે કે જે ફક્ત એક જ બિંદુમાં છેદે છે. હવે આ જ બિંદુમાં છેદતી હોય એવી આ બીજી રેખા, હવે હું આ બિંદુને આમ નજીક લાવતો જાઉં તો અહીંયા ત્રીજી રેખા મળશે. નજીક આવતા આવતા એક સમય એવો મળશે કે આ જે ક્યુ બિંદુ મળતું હતું એ ક્યુ બિંદુ અહીંયા થઈ જશે, પી અથવા ક્યુ બંને એક જ બિંદુ થઈ જશે. એવો વિશિષ્ટ કિસ્સો જે છે એ જીવાનો કે જે ફક્ત એક જ બિંદુમાં છેદતી હોય, તો એવી જીવામાં સંપાતી હોય બંને બિંદુઓ, ત્યારે એ છેદિકાનો જે વિશિષ્ટ કિસ્સો છે એ છેદિકા વર્તુળનો સ્પર્શક છે. અહીંયા તમને કીધું ને કે જેમાં બે અંત્ય બિંદુઓ તેમને અનુરૂપ જીવામાં સંપાતી હોય, એનો મતલબ કે અહીંયા જો આવી રીતે તમે જીવા દોરો, આવી રીતે દોરો, આવી રીતે દોરો, દરેકની અંદર જીવાના બે બિંદુઓ મળે છે. પણ આપણે એવું ધારી લઈએ કે બિંદુ વત્ત એક જીવા છે કે જેની અંદર બે બિંદુ સંપાતી થયેલા છે, એવો જે વિશિષ્ટ કિસ્સો છે એ વિશિષ્ટ કિસ્સો દર્શાવે છે કે આ છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ સ્પર્શક છે. બરાબર છે? આ આપણે આટલી સ્પર્શક વિશેની વાત કરી. હજી આપણે થોડુંક આનાથી વધારે જોઈએ તો એક વર્તુળ છે, એ વર્તુળની હું છેદિકા દર્શાવું છું. જો થોડુંક હજી આગળ જવું છે, આપણે વધારે સમજવું છે આની અંદર, તો અહીંયા હું એક વર્તુળ દર્શાવું છું. તો આ વર્તુળની એક છેદિકા છે, આ છેદિકા. હવે જુઓ આ વર્તુળની જે છેદિકા છે એને હું સમાંતર છેદિકાઓ દોરું છું બધી. આ બીજી છેદિકા, એવી જ રીતે હું અહીંયા પણ એક દોરી શકું જે વર્તુળને એક બિંદુમાં છેદતી હોય. ઉપરના ભાગમાં તમે દોરો. આવી તો અસંખ્ય સમાંતર છેદિકાઓ દોરી શકાય. પણ આપણે જે મુદ્દો સમજવો છે એ ખાસ ધ્યાન આપો કે વર્તુળની કોઈ એક સમાંતર છેદિકા, ધારો કે આ રેખા L હોય તો આ છેદિકાને સમાંતર હોય એવું જેમ તમે દૂર જતા જાવ એમ છેલ્લે એક બિંદુ એવું મળશે, એક રેખા એવી મળશે કે જે વર્તુળને એક જ બિંદુમાં છેદતી હોય. અને ત્યારબાદ એવી રેખાઓ પણ મળશે કે જે વર્તુળને એક પણ બિંદુમાં ન છેદતી હોય. ઉપર અને નીચે બંને બાજુ જુઓ, 1, 2 અને 3 રેખા એક પણ બિંદુમાં નથી છેદતી, જ્યારે આ એક અને આ બે રેખા, આ બંને રેખાઓ એક એક બિંદુઓમાં છેદે છે. અને અંદરના ભાગમાં છે એ બધી જ રેખાઓ બે બિંદુઓમાં છેદે છે. તો આના ઉપરથી આપણને એટલી ખબર પડે કે કોઈ એક સમાંતર રેખા તમને આપી દેવામાં આવે, કોઈ એક રેખા તમને આપી દેવામાં આવે અને એવો પ્રશ્ન પૂછવામાં આવે
આ એક રેખા જે છે એને સમાંતર હોય તેવા બીજા કેટલા સ્પર્શકો મેળવી શકાય? તો એક રેખાને સમાંતર હોય તેવા વર્તુળના કુલ 2 સ્પર્શકો મેળવી શકાય. એટલે આ એક અને આ 2 સ્પર્શકો મળે આ રેખા L ને સમાંતર હોય તેવા. બરાબર છે. તો આપણે હવે થોડીક નોંધ લખતા જઈએ. યાદ રાખજો ખાસ. શું આપણે અહીંયા મેળવું? પહેલા તો કે વર્તુળની કોઈ એક છેદિકાને સમાંતર હોય તેવા તે જ વર્તુળના વધુમાં વધુ 2 સ્પર્શકો મળે. વ્યવસ્થિત રીતે સમજજો. હવે આ આખી આકૃતિ આપણે ધ્યાનમાં લેવી નથી, ફક્ત એક જ સમાંતર રેખાને ધ્યાનમાં લઈ અને આકૃતિ આપણે દોરીએ જેથી તમને વ્યવસ્થિત રીતે સમજમાં આવે. હું અહીંયા એક આકૃતિ ફરીથી દોરું છું જેની અંદર આ વર્તુળની એક છેદિકા દર્શાવેલી છે. આ છેદિકાને સમાંતર સ્પર્શક દોરવો છે તો સ્પર્શક એટલે આપણને ખબર પડી ગઈ કે એક બિંદુમાં છેદતું હોય એને સ્પર્શક કહેવાય. તો આ સમાંતર રેખાને નીચેના ભાગમાં આ રેખાને નીચેના ભાગમાં સમાંતર હોય એવો એક સ્પર્શક મળે અને એવી જ રીતે એને સમાંતર હોય એવો ઉપરના ભાગમાં પણ એક સ્પર્શક મળે. આ રેખા પછી જો આવી રીતે હોય તો એ પ્રમાણે અહીંયા એક સ્પર્શક મળે અને એક સ્પર્શક અહીંયા મળે. ટૂંકમાં વર્તુળની કોઈ એક છેદિકાને સમાંતર હોય તેવા વધુમાં વધુ 2 જ સ્પર્શકો મળી શકે. ત્યાર પછી બીજો એક મુદ્દો જોઈએ કે આજે તમે વર્તુળ દોરો છો, આ વર્તુળને કેટલા સ્પર્શકો દોરી શકાય? તો સિમ્પલ ભાષામાં સમજો કે વર્તુળની ઉપર કેટલા બિંદુઓ આવેલા છે? તો કે વર્તુળે અસંખ્ય બિંદુઓનું બનેલું છે. તો આપણે એવું કીધું કે એક છે વર્તુળને રેખા જો એક બિંદુમાં છેદે તો છેદિકા થાય. તો અહીંયા તો અસંખ્ય બિંદુઓ છે, એનો મતલબ દરેક બિંદુ પાસે અલગ અલગ છેદિકા દોરી શકાય. તો અસંખ્ય બિંદુઓ પાસે કેટલી છેદિકા થાય? અસંખ્ય થાય. જુઓ, એક છેદિકા હું અહીંયા દોરી શકું, બીજી છેદિકા અહીંયા દોરી શકાય, એવી રીતે ત્રીજી છેદિકા અહીંયા મળે, અહીંયા ચોથી છેદિકા મળે, અહીંયા પાંચમી છેદિકા મળે, અહીંયા છઠ્ઠી છેદિકા મળે. તો એનો મતલબ એવો થયો કે વર્તુળ ઉપર જેટલા બિંદુઓ આવેલા હોય એટલા સ્પર્શકો દોરી શકાય. એટલે એનો મતલબ આપણને એક બીજી નોંધ મળે કે કોઈ એક વર્તુળને અસંખ્ય છેદિકાઓ, અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. કોઈ એક જ વર્તુળને અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. ચલો, આટલું મળી જાય. ત્યારબાદ હવે જુઓ કે આની જગ્યાએ તમને એવું પૂછવામાં આવે કે વર્તુળના કોઈ એક જ બિંદુમાંથી કેટલા સ્પર્શકો દોરી શકાય? આ એક વર્તુળ છે, આ વર્તુળને આ એક બિંદુ P આપવામાં આવે તો આ બિંદુ P માંથી કેટલા સ્પર્શકો દોરી શકાય એવું આપણને પૂછેલું છે. તો જુઓ, હું અહીંયાથી એક આવી રીતે એક બિંદુમાં છેદતી હોય એવી રેખા દોરું. ત્યારબાદ જો હું બીજી રેખા દોરવા જઈશ તો એ રેખા વર્તુળને બીજા એક બિંદુમાં પણ છેદે છે. જુઓ, આવી રીતે નીચેની બાજુએ દોરવામાં જાઉં તો નીચેની બાજુમાં પણ છેદે છે. એટલે કોઈ એક બિંદુ આપેલું હોય એમાંથી જો બીજો સ્પર્શક દોરવા જાવ તો એ વર્તુળને બીજા બિંદુમાં છેદે છે. એનો મતલબ કે વર્તુળ પરના કોઈ એક જ બિંદુમાંથી ફક્ત એક જ સ્પર્શક દોરી શકાય.
વર્તુળ પરના કોઈ એક જ બિંદુમાંથી ફક્ત એક જ સ્પર્શક દોરી શકાય. એને એ બિંદુમાંથી તમારે બીજો સ્પર્શક દોરવો હોય તો શક્ય નથી. એ જ બિંદુમાંથી આપણો બીજો સ્પર્શક દોરી શકીએ નહીં. બરાબર છે. આ બીજો મુદ્દો આપણે જોયો. એટલે કે આ જે ત્રણ મુદ્દાઓ છે સ્પર્શક વિશેના, ખાસ યાદ રાખજો કે વર્તુળની કોઈ એક છેદિકાને સમાંતર હોય તેવા તે જ વર્તુળના વધુમાં વધુ બે સ્પર્શકો મળે. કોઈ એક વર્તુળને અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. વર્તુળ એક જ હોય તો અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. જ્યાં તમને બિંદુનો ઉલ્લેખ કરેલો નથી કે તમારે કયા બિંદુમાંથી સ્પર્શકો દોરવા છે, એવો તમને ઉલ્લેખ કરેલો નથી, અને ઉલ્લેખ કરેલો ન હોય તો અસંખ્ય જવાબ. કોઈ એક વર્તુળને અસંખ્ય સ્પર્શકો દોરી શકાય. પરીક્ષા માટે ધ્યાનમાં રાખજો, આ બે માંથી શું પૂછેલું છે એ તમને યાદ હોવું જોઈએ કે કોઈ એક વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય પણ વર્તુળ પરના કોઈ એક જ બિંદુમાંથી ફક્ત એક જ સ્પર્શક દોરી શકાય. વર્તુળના કોઈ એક બિંદુમાંથી એક જ સ્પર્શક મળે, બાકી તો વર્તુળને અસંખ્ય સ્પર્શકો હોય. ત્યાર પછી જોઈએ તો વર્તુળને સમાંતર હોય તેવા કેટલા સ્પર્શકો મળે. આપણે એવું કીધું કોઈ એક જ રેખા આપેલી હોય છેદિકા અને એને સમાંતર દોરો તો બે જ સ્પર્શકો મળે. પણ અહીંયા જુઓ, આ સ્પર્શક છે એને સમાંતર સ્પર્શક અહીંયા થશે. અહીંયા કોઈ સ્પર્શક આપેલો હોય તો એને સમાંતર સ્પર્શક અહીંયા થશે. અહીંયા હું સ્પર્શક આપું એને સમાંતર સ્પર્શક અહીંયા થશે. અહીંયા હોય તો એને સમાંતર અહીંયા મળશે. અહીંયા હોય તો એને સમાંતર અહીંયા મળશે. એનો મતલબ કે વર્તુળને સમાંતર હોય તેવા સ્પર્શકોની અસંખ્ય જોડ મળે. આપણે જુઓ અહીંયા 1 2 3 4 5 જોડ દર્શાવેલી છે. તો એનો મતલબ એવો થયો કે વર્તુળમાં એકબીજાને સમાંતર હોય તેવા સ્પર્શકોની અસંખ્ય જોડ મળે. એટલે કે વર્તુળમાં એકબીજાને સમાંતર હોય તેવા સ્પર્શકોની અસંખ્ય જોડ મળે. આપણે કીધું એ મુજબ વર્તુળની અંદર કોઈ એક સ્પર્શક દોરો એને સમાંતર બીજો સ્પર્શક, આ સ્પર્શકને સમાંતર, એટલે કે એકબીજાને સમાંતર હોય એવા સ્પર્શકોની જો જોડીઓની ગણતરી કરવામાં આવે તો એવી આપણને અસંખ્ય જોડ મળે છે. કેટલી જોડ મળે છે? અસંખ્ય જોડ મળે છે. બરાબર છે. ત્યારબાદ આપણે આગળનો પોઈન્ટ જોઈએ. તો હવે આગળના પોઈન્ટ માટે એક જોઈએ કે તમે સાયકલ જે ચલાવો છો એની અંદર શું હોય છે. જુઓ, આપણે જે સાયકલ ચલાવીએ છીએ એ સાયકલની અંદર આરાઓ હોય છે ને. આ જે સાયકલ છે, સાયકલનું પૈડું છે, આ સાયકલના પૈડાની અંદર આ કેન્દ્ર ગણી અને આવા અસંખ્ય ટૂંકમાં ગણી શકાય તેવા હોય છે, પણ આપણે વધારે હોય છે એટલે ગણતા નથી. આ આરાઓની સંખ્યા જે છે એ આપણી રીતે આરાઓ હોય છે. હવે અહીંયા આ જમીન છે. જો આ સાયકલનું પૈડું જમીનને અડકી અને ભ્રમણ કરતું હોય તો આ પૈડું ધીમે ધીમે જ્યારે આમ ગોળ ફરે છે ત્યારે આ એક આરો છે, ફરતો ફરતો બીજો, ત્રીજો, ચોથો, બધાય આરા વારા ફરતી અહીંયા જમીનને અડકે છે. આવી રીતે આમ ફરતું જાય તો વારા ફરતી બધા જ આરાઓ જમીનને અડકતા જશે. પણ અમુક સમયે જે આરો છે એ જમીનની સાથે એકદમ લંબ સ્વરૂપે જોવા મળશે. કેવા સ્વરૂપે જોવા મળશે? લંબ સ્વરૂપે જોવા મળશે.
આ બાબત આપણને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે અને એ તમને પ્રમેય સ્વરૂપે આપેલી છે. આપણને એવો પ્રમેય આપેલો છે કે વર્તુળમાં કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. વર્તુળમાં કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. આ પ્રમેય આપણે સાબિત કરવાનો છે, પણ અત્યારે આપણે સાબિત નથી કરતા. આવતા લેક્ચરની અંદર આપણે સાબિત કરીશું. પણ આના માટેનો એક જે ખ્યાલ છે એ આપણે વ્યવસ્થિત રીતે પહેલા સમજી લઈએ કે જુઓ, અહીંયા હું એક રેખા દોરું છું, ખાસ સમજજો. અહીંયા મેં એક રેખા દોરેલી છે. આ એક મેં બિંદુ પી લીધું છે, ધારો કે કોઈ પણ બિંદુ. આ બિંદુમાંથી હું આ રેખા પર અલગ અલગ રેખાનું અંતર માપું છું. આ રેખા, આ બિંદુથી રેખાનું મેં અંતર માપેલું છે અલગ અલગ. તો જુઓ, અહીંયા જ્યારે આ રેખામાંથી દોરેલો જે રેખાખંડ છે, આ બિંદુમાંથી દોરેલો રેખાખંડ એ રેખાને લંબ થાય છે. ત્યારબાદ ધીમે ધીમે ખૂણો વધતો જાય છે, અંદરની બાજુ અહીંયા ઘટતો જાય છે. તો આવા સમયે જોવામાં આવે તો જુઓ, આ 90 નો ખૂણો છે, ત્યારબાદ ખૂણો વધે છે. તો આ દરેકનું અંતર, આ જે અંતર છે એના કરતા કેવું થતું જશે? વધતું જશે. કારણ કે આ અંતરથી આગળ જેમ જાઓ એમ બિંદુ દૂર જતું જાય, આ બાજુ પણ દૂર જાય. એટલે આ જે લંબ હોય ત્યારે એ રેખાનું બિંદુથી અંતર કેવું મળે? ઓછામાં ઓછું અંતર મળે. ક્યારે ઓછામાં ઓછું અંતર મળે? કે કોઈ બિંદુમાંથી દોરેલી રેખા એ સામેની રેખાને લંબ હોય તો તે રેખાનું વર્તુળના બિંદુથી અંતર જે છે એ લંબ રેખાની લંબાઈ છે એ સૌથી ઓછામાં ઓછું મળે. એટલે ટૂંકમાં કોઈ રેખાનું અંતર માપવામાં આવે બિંદુથી, તો જે લંબ અંતર હોય એ લંબ અંતર હંમેશા ઓછામાં ઓછું અંતર હશે. બરાબર છે? જુઓ, ફરીથી એક વખત આપણે શું મેળવવું, કઈ કઈ વ્યાખ્યાઓ ભણ્યા એના વિશે જોઈ લઈએ, યાદ કરી લ્યો ફરીથી એક વખત. કે વર્તુળના સ્પર્શકની આપણે વ્યાખ્યા કીધી, શું કીધી? કે જો કોઈ રેખા અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય હોય તો તે રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. જેમાં બે અંત્ય બિંદુઓ તેમની અનુરૂપ જીવામાં સંપાતી હોય છે, એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એ વર્તુળનો સ્પર્શક છે. આ વ્યાખ્યા જે છે એ તમને કદાચ યાદ નહીં રહે તો વાંધો નહીં, બહુ ચિંતા કરવાની નથી. સ્પર્શકની વ્યાખ્યા પૂછાય તો તમે આ લખી શકો. અને આ યાદ ન રહે તો આપણે બીજી કીધી હતી કે જે રેખા વર્તુળને એક જ બિંદુમાં છેદે એ રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. તો એ પણ તમે લખી શકો. ત્યારબાદ આ 4 મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે કે વર્તુળની કોઈ એક છેદિકાને સમાંતર હોય તેવા તે જ વર્તુળના વધુમાં વધુ 2 સ્પર્શકો મળે. કોઈ એક વર્તુળને અસંખ્ય સ્પર્શકો દોરી શકાય, પણ કોઈ એક વર્તુળ પરના કોઈ એક જ બિંદુની વાત આવે તો ફક્ત એક જ સ્પર્શક દોરી શકાય. અને વર્તુળના એકબીજાને સમાંતર હોય તેવા સ્પર્શકોની અસંખ્ય જોડ મળે. આટલું આપણે આજે અભ્યાસ કરી લીધો. હવે આપણે એવું પણ જોયું કે વર્તુળમાં કોઈ બિંદુ પાસે દોરેલો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય. આ ત્રિજ્યા છે જે અહીંયા સ્પર્શ બિંદુમાંથી પસાર થાય છે. આ એક રેખા છે, તો આ રેખાને આ ત્રિજ્યા લંબ હોય, જે આપણે પ્રમેય સ્વરૂપે સાબિત કરવાનું છે. એની સાબિતી હવે પછી આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.